મુક્તો મારે તમને બે વચનામૃતના આધારે એક એક પેરેગ્રાફ વાંચવા છે. સ્વામિનારાયણ ભગવાનના સ્વમુખમાંથી બોલેલી, મહારાજની મુખમાંથી બોલાયેલી વાણી અને એના બે વચનામૃતના એક એક પેરેગ્રાફ વાંચવા છે અને આની ગંભીરતા લેવડાવવી છે. મુક્તો ગંભીરતાથી આની નોંધ લેજો. વચનામૃત છે છેલ્લા પ્રકરણનું 12મું વચનામૃત અને બીજું મારે એક પેરેગ્રાફ વાંચવો છે છેલ્લા પ્રકરણનું 21મું વચનામૃત. મુક્તો બહુ ધ્યાનથી સાંભળજો. જેને ભગવાન ને ભગવાનના ભક્તનો કે સંતનો, અહીં સંત શબ્દ લખ્યો નથી, પરંતુ હું સુધારો કરું છું. સુધારો એટલે એડ કરું છું. સુધારો એટલે કે ફેરફાર કરું છું એવું નહીં. ભગવાનના ભક્તનો કે સંતનો અવગુણ આવ્યો હોય. હવે આપણે અવગુણ જ નથી સમજતા. લ્યો, આને અવગુણ કહેવાય એમ કે આ સાચું કીધું એ અવગુણ કહેવાય. મહારાજ કે જેને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય. જો અવગુણ કોને કહેવાય, દ્રોહ કોને કહેવાય, થોડીક આપણે તમને ડિટેલમાં મારે આજે વાત કરવી છે, કારણ કે આ ભયંકર પાપ છે. આપણી કરેલી ભક્તિ, કરેલી સાધના, કરેલા ધર્માદા, કરેલી સેવાઓ બધું ધૂળ ધાણી થઈ જાય. પહેલા ધૂળ ધાણી થઈ જાય. જો આ વાત સમજ્યામાં ન આવે તો. ભગવાન સ્વામિનારાયણે કેટલી ગંભીરતાથી આની નોંધ લીધી છે, એની આપણે બિલકુલ નોંધ નથી લેતા. શું કહે છે મહારાજ? અને જેને ભગવાનને ભગવાનના ભક્તનો કે સંતનો અવગુણ આવ્યો હોય તેની સાથે જે હેત રાખે, લ્યો, એની સાથે જે હેત રાખે અથવા એની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને વાતનો સાંભળનારો પણ ભગવાન કે અમારાથી વિમુખ સરખો થઈ જાય છે. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય, પહેલાના જમાનામાં ક્ષયરોગ એટલે અસાધ્ય રોગ કહેવાતો, ટીબી. અત્યારે જેમ કેન્સર ને એઇડ્સ ને બધા રોગ છે ને, એ બધા ભયંકર કહેવાય છે. એ જમાનામાં ક્ષયરોગ ભયંકર રોગ કહેવાતો, એની કોઈ દવા નથી. અને જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં. આ એ વખતની વાત છે, એટલે મહારાજ આવું બોલ્યા છે, કોઈ રીતે કરીને મટે જ નહીં. તેમ આ તો દ્રષ્ટાંત આપ્યું. મહારાજ હવે સિદ્ધાંત કહે છે. તેમ જેને ભગવાન કે ભગવાનના સંતનો કે ભક્તનો, સંત શબ્દ નથી હો, પરંતુ ભક્તનો અવગુણ આવે તોય આટલો અપરાધ થતો હોય તો સંતનો તો આવે તો થાય જ ને. એટલે હું સંત એડ કરું છું, તમને કીધા વગર નથી કરતો. ભગવાનના ભક્તનો કે સંતનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારે આસુરી મતિ ટળે નહીં. બોલો, આસુરી મતિ થઈ જાય. જો કોઈનો અવગુણ આવી ગયો હોય, ધ્યાન રાખજો મુક્તો. આજે મારે તમારા ટાઇટલ તમારી સૌની પાસેથી હું તમારી પાસે આમ આજે જોડી લાંબી કરવા અમારો ખોળો પાથરવા આવ્યો છું. ખોળો પાથરવા આવ્યો છું. આજે ટાઇટલ ક્લિયર કરજો. અભાવ ગુણમાંથી બહાર નીકળજો. ભયંકર દૂષણ છે અને એનું કેટલું બધું પાપ છે, કેવી શિક્ષા કરે છે ભગવાન. મારે તમને એક બે પ્રસંગો કહેવા છે, પછી અમારે તમારી પાસે કશું જતું નથી. આજે સ્લેટ ક્લિયર કરજો. મહેરબાની કહીને આ માથાકૂટમાં ના પડશો. જીવનું ભયંકર ભૂંડું થાય છે. મહારાજ બોલ્યા છે, હવે સાંભળજો. અને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહીં, એટલે કે આસુરી મતિ થઈ જાય નહીં. અને અનંત બ્રહ્મહત્યા કરી હોય. મોટામાં મોટા પાપ કીધા છે. બ્રહ્મહત્યા એટલે પંચમહાપાપનો એક પાપ એટલે કયું? બ્રહ્મહત્યા. અને એમાં એક બ્રહ્મહત્યા ન કીધી, અનંત બ્રહ્મહત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય. કીડી મકોડા કરતા હતા, હત્યા મોટી મોટી કે નાની? આ લાઈને ના ચડશો, ભલા થઈને ના ચડશો. શું કહે છે સાંભળજો. અને અનંત બ્રહ્મહત્યા કરી હોય ને અનંત બાળ હત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય અને અનંત ગૌ હત્યા કરી હોય.
અનંત, અનંત શબ્દ છો, એક નથી લખ્યો, અનંત. અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અનંત બાળ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય, અનંત ગૌ હત્યા, 4 હત્યાની વાત આવી, અને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય. આ 5મી મોટી હત્યા કીધી, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, એ હત્યા જેટલું પાપ થાય. એવી અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, અર્થાત પંચ મહાપાપ કર્યા હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય, એનો પણ કોઈ કાળે છૂટકો થાય. પણ ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાનો ઉપાય પણ કયો છે? એ પાપમાંથી મુક્ત થવાના શાસ્ત્રમાં ઉપાય પ્રાયશ્ચિત બતાયા છે. પરંતુ પણ ભગવાનને, ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કયો જ નથી. લ્યો, શાસ્ત્રમાં એનો કોઈ પ્રાયશ્ચિત જ નથી. આપણે પાપ જ નથી માનતા ને. તકલીફ એ છે, આપણે પાપ જ નથી માનતા, ટેવ પડી ગઈ હોય. લ્યો, આ ઓલ્યો આવો ને, ઓલ્યો આવો ને, ઓલ્યો આવો ને, ઓલ્યો આવો ને, એટલે આ મરી જઈશ તું ભાઈ. જરાક તો ભગવાનના શબ્દો સામું જુઓ, નજર કરો, જરા કંઈક તો જુઓ. શું કરવા કોકની પારકી પંચાયત કરીએ છીએ આપણે? આપણે આપણું જુઓ ને. સ્વાર્થે કરીને એક નાની નાની બાબત હોય, નાની બાબત હોય, કશું ના હોય, વાતમાં માલ ના હોય, બોલો પોતાનું ધાર્યું ના થયું હોય, અભાવ, પોતાનું ગમતું ના થયું હોય, અવગુણ, બોલો કંઈક 5 રૂપિયાનો હિસાબ ના પતતો હોય, અવગુણ, અભાવ, કંઈક નાની મોટી લેવડ દેવડ હોય, અભાવ, અવગુણ. એટલે આ કોના અભાવ ગુણ લઈએ છીએ? અને ઘણાએ તો આપણે શું માન્યું હોય ખબર, હરિભગતનો અવગુણ ના લેવાય. આ વાત કે હરિભગત હોતા હશે, આપણે બસ શું કરીએ ખબર, આવા હરિભગત હોતા હશે. બોલો લ્યો, હરિભગતમાંથી કાઢી નાખ્યા. એટલે આ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે, અને એને આપણે હરિભગતમાંથી કાઢી નાખ્યા. હજુ તમને હું આગળ એક બીજું વચનામૃત છેલ્લાનું 21મું જો મહારાજ શું કહે છે સાંભળજો. એટલે આ ભગવાને જેનો સ્વીકાર કર્યો છે, આપણા કોઈ અપરાધ ભગવાને જોયા છે? તમને બધાને હું કહું છું, સ્વામિનારાયણ ભગવાને આપણા અવગુણ, આપણા અપરાધ, આપણી કેપેસિટી, આપણી પાત્રતા કશું જોયું છે? અને જોયું હોત તો આપણે સ્વામિનારાયણની કંઠી આપણા ગળામાં હોત, આ ભગવાન સ્વામિનારાયણ આપણને સ્વીકાર્યા હોત. શું આપણે બધા દૂધે ધોયેલા છીએ? એટલે આ કોઈના નથી જોયા તો આપણે જોવાવાળા કોણ? એમણે કોઈના નથી જોયા. કે બીજાના દોષો જોવાય ક્યાંથી, દોષોના ભંડાર છીએ, દોષોના ભંડાર છીએ. સાચી વાત છે. આ કેટલા આની સાથે એગ્રી છો કે આપણે દોષોના ભંડાર છીએ? એવું કેટલા એગ્રી છો? બીજાના દોષો જોવાય ક્યાંથી, દોષોના ભંડાર છીએ, દોષોના ભંડાર છીએ. આ પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ, પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ. અભાવ અવગુણ અમહિમાની વાતો કદી ન કરીએ, અભાવ અવગુણ અમહિમાની વાતો કાને ન ધરીએ. શું કરવા કરીએ છીએ, શું કરવા ધરીએ છીએ? શું કરવા? એટલે આ બધું શા માટે દેવાળું ફૂંકી દઈએ છીએ? આપણું ભેગું કરેલું સટ્ટા બજારમાં જઈએ છીએ આપણે. સટ્ટો કહેવાય. જો એક જણાએ ભેગું કરેલું, આખી પૈસો આખી જિંદગી બચાવીને ભેગા કર્યા, 50,000 રૂપિયા ભેગા થયેલા એને, બોલો. અને એમાં સટ્ટા બજારમાં ગયો ને એક સટ્ટો કર્યો, 25 લાખ ખોયા. આ 50,000 તો સાફ થઈ જાય, માએ કેટલું મોટું દેવું થઈ જાય. ભાન પડે છે લે મૂરખ. એમ ભેગું કરતા વાર લાગે ભાઈ. અભાવ ગુણ છે ને, સટ્ટો છે, સટ્ટો.
અને એટલે કીર્તનમાં આગલી પંક્તિમાં લખ્યું છે કે પંચ મહાપાપથી છૂટાય, અપરાધથી છૂટાય નહીં, અપરાધથી છૂટાય નહીં. બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. બીજું ઓછું થશે તો ચાલશે, અપરાધ કોઈનો થાય નહીં. શું કરવા આપણે મરી જઈએ છીએ પેલા? બીજું ઓછું થશે તો ચાલશે નહીં. ભગવાન એમ પૂછે કે લે એક દાડો માળા રહી ગઈ હતી, કેમ રહી ગઈ? નહીં પૂછે, દયાળુ છે. અરે રહી ગઈ મહારાજ, હવે માફ કરી દો ને તો તરત જ લીટી મૂકી દે છે, ચોકડી, કંઈ વાંધો નહીં, ચલ જા. પણ આમાં ચોકડી નહીં મૂકી. મુકતો એક નાનકડો પ્રસંગ કેવો છે, બનેલી ઘટના કેવી છે, ભૂતકાળની અને એક વર્તમાનની, બે કેવી છે. બનેલી ઘટના કેવી છે. ગઢપુર જતા સાળંગપુરથી બોટાદ થઈને તમે ગઢપુર જાઓ ને, રસ્તામાં બોટાદ અને ગઢપુરની વચ્ચે એક સેંજલી કરીને ગામ આવે છે. સેંજલી, સેંજલી અને વેંજલી બે બાજુમાં ગામ છે, અડીને બે ગામ, બેનો શેઠો એક, સેંજલી અને વેંજલી, એક શેઠે બે ગામ, બે અડી નાના ગામ, 1000 માણસની વસ્તી વાળા. અને એમાં બે સ્વામિનારાયણના ભક્ત રહે, મહારાજના આશ્રિત. સેંજલીની અંદર એક બ્રાહ્મણ હતા, જયશંકર બ્રાહ્મણ. એમનું નામ શું હતું? જયશંકર બ્રાહ્મણ. કોઈ જયશંકર કહેતા, કોઈ જયશંકર કહેતા. જયશંકર બ્રાહ્મણ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત હતા. સેંજલીમાં રહે. અને વેંજલીમાં એક લાખાભાઈ કરીને કણબી પટેલ હતા, લાખાભાઈ એમનું નામ. અને એ વેંજલીમાં રહે. પણ બંનેના ખેતર એક શેઢે, બેના ખેતર. આ બાજુ સેંજલીની સીમા આવે ને આ બાજુ વેંજલીની સીમા આવે, શેઢા બધાના કોમન. તાર ગામડામાં હોય ને પેલા કોઈ તો શેઠો બાજુમાં ક્યાંક બોર્ડર પડતી હોય ત્યાં શેઢો પડે. હવે આ બાજુ પેલા જયશંકર ભૂદેવનું 8-10 વીઘાનું ખેતર, અને આ બાજુ 20-25 વીઘાનું ખેતર કોનું? પેલા લાખા કણબીનું. બેનો એક શેઢો. હવે બે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત. એક દિવસ જયશંકર ભૂદેવ હાથી હાંકતા હતા. એ જમાનામાં ટ્રેક્ટર નતા, હાથી જ હતા. એટલે હાથી હાંકતા હતા, હળ લઈને આમ ફેરવતા હતા. અને એમાં આમ પાછા પેલું હળને આમ પાછું વળે ને પેલું ચેત, એટલે એ બાજુ જ્યાં શેઢેથી પાછા વળ્યા એમાં શેઢા ઉપર હળની રાંપડી શેઢા ઉપર જતી રહી. એટલે 6 ઇંચ, અડધો ફૂટ જેવું શેઢો તૂટી ગયો. ઓલા લાખા પટેલે દૂરથી જોયું. સત્સંગી હતા એ સ્વામિનારાયણ. લાખા પટેલનો સ્વભાવ જરા આકરો અને થોડુંક અભિમાની, કારણ કે એમની જોડે પૈસો ઘણો હતો, સુખી હતા. 25-30-40 વીઘા જમીન હતી. અને પેલો બિચારો મધ્યમ વર્ગનો બ્રાહ્મણ હતો. એમણે દૂરથી જોયો એટલે રાડ પાડી, તારા બાપનું ખેતર છે, આ મારા ખેતરનો શેઢો તોડી નાખ્યો, કાલે વાર તું ખેતરમાં પઈ જઈશ. આ કેમ શેઢો કેમ તોડ્યો? જયશંકર બ્રાહ્મણ બિચારા કગરી પડ્યા, હાથી બાજુ મૂકીને દૂરથી કહ્યું, પટેલ રાજી રહેજો, માફ કરજો, મારો કોઈ ઈરાદો નહોતો, પણ મારી ભૂલ થઈ ગઈ છે. હું તમ તાર ત્યાં માટી થોડી નાખી દઈશ, શેઢો હરખો કરી આપીશ, પણ આપ વધુ પડતું ના બોલો, મારો કોઈ ઈરાદો નથી. ખૂબ ગાળ્યું દીધી. આને અવગુણ આવી ગયો. લાખા પટેલને, લાખાભાઈ કણબીને અવગુણ આવી ગયો. કોનો? પેલા જયશંકર બ્રાહ્મણનો.
હું સત્સંગી છું ને આમે સત્સંગી છે, મારાથી આવું ના બોલાય. બોલો, ખબર જ ના પડી. આ પોતાનું માન ગવાય ત્યારે જીવને શું થઈનું શું, અને એમાં અહંકારી સ્વભાવ હોય ને એના બધું બહુ થાય. ખૂબ ગાળ્યું દીધી, ખૂબ ગાળ્યું દીધી. આપણા મોઢામાં આવી ગાળ્યું ન શોભે પૈસા. હું માફી માગું છું, મારી ભૂલ છે, હું એકરાર કરું છું, અને તમારું જે કંઈ નુકસાન થયું છે હું ભરપાઈ કરી દઉં છું. પણ તમે ભાઈ સાહેબ ગાળ્યું શું કરવા બોલો છો આવી? જરાક તો મર્યાદા રાખો. આટલું બિચારાએ પ્રેમથી કીધું, અને પેલા લાખા પટેલને ચડ્યો ગુસ્સો. એમણે એક રાંપ પડેલી, પેલી રાંપ કોણ, તમે શું કહો, પેલી રાંપડી કહો ને, રાંપ કહો કે રાંપડી કહો, લુવારના ત્યાં નહીં પેલા હજાવે પેટી પાવા જાય ને, અને એ રાંપ પડેલી આવી અને સીધી છૂટી હાથમાં લીધી, મારી, છૂટી મારી. જયશંકર પ્રભુદેવનો પગ ઢીંચણથી નીચે રાંપ આમ આવી સીધી, અને પગ કાપી નાખ્યો. પગ કપાઈ ગયો. જયશંકર ભૂદેવ ત્યાં લોહી લોહાણ હાલતમાં ઢળી પડ્યા, બેભાન થઈ ગયા. માણા ભેગું થઈ ગયું. આજુબાજુના ખેતરમાંથી 25-50 માણા ભેગું થઈ ગયું. લાખા પટેલ તો બધા મારશે એમ જાણી તો ત્યાંથી ભાગી ગયા, ઘેર જતા રહ્યા. વાત નાની, હવે કેટલી નાની વાત હતી કોચ, કઈ વાતમાં કઈ માલ હતો પેલે, અને એમાં વાતનું વતેસર થઈ ગયું. લાખા પટેલને બહુ મોટો અપરાધ થઈ ગયો. ભગવાનના ભક્તનો પગ કાપી નાખ્યો. ગાળીઓ દીધી એ બધી જુદી, એ બધી તમે જુઓ. અને લાખા પટેલ બચી તો ગયા. એ જમાનામાં અત્યારની જેટલી ટેકનોલોજી નથી, નહીંતર તો બીજો પગ જોડીને બીજો ત્રીજો પ્લાસ્ટિકનો પગ રાખીને ગમે એમ કહીને હરખ્યું કરત. પણ બિચારા અપંગ થઈ ગયા. શું થઈ ગયું? અપંગ થઈ ગયા. આ બાજુ સાંભળજો, થોડા દિવસ પછી લાખા કણબી માંદા પડ્યા, બીમાર પડ્યા. અંતકાળ સમય આવ્યો અને દેહ પડી ગયો. એવું લખાણમાં છે, શાસ્ત્રમાં લખાણ છે કે લાખા પટેલને 100 વચનામૃત મોઢે આવડતા અને 2 કીર્તન મોઢે આવડતા. કેટલા? 100 વચનામૃત, 2 કીર્તન મોઢે આવડતા. સંતો આવે ત્યારે એટલી બધી સેવા કરતા, એટલી બધી સેવા કરતા. અરે સંતોને ગાડું લઈને મૂકવા જાય, 10 ગૌ ગઢડે જવું હોય તો એ મૂકવા જાય, એટલી બધી સેવા કરતા. પરંતુ સેવા ઉપર પાણી ફરી વળ્યું. ઘણી સેવા કરી, પણ ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો ને અપરાધ થઈ ગયો. અંતકાળ સમય આવ્યો, દેહ પડી ગયો. મુક્તો બીના કેવી બની સાંભળજો. હવે આ બાજુ ગઢપુરની વિશે ગઢડામાં મહારાજ બિરાજતા, એ વખતે શ્રીજી મહારાજ અવરભાવમાં બિરાજતા. અને મહારાજ એક દિવસ લક્ષ્મીવાડીએ મહારાજ સભા કરવા પધાર્યા છે. લક્ષ્મીવાડીએ, અને લક્ષ્મીવાડીએ મહારાજ સભા કરીને ઉઠ્યા. બપોરના 11-12 વાગ્યાનો સમય. અને એ વખતે પીઠવાજાળ ગામના ખીમા ભગત હતા. પીઠવાજાળ, સૌરાષ્ટ્રમાં પીઠવાજાળ છે. અને ત્યાંના ખીમા ભગત દોડતા દોડતા આવ્યા. મહારાજ ઉભારો, મહારાજ ઉભારો, મહારાજ ઉભારો. ખીમા ભગત છેલ્લા 10 વર્ષથી ઘર છોડીને, સંસાર છોડીને મંદિરના બળદની ને ખેતીની સેવા સંભાળતા, ખેતી સંભાળતા. મંદિરની જે ખેતી હતી ને લક્ષ્મીવાડીમાં, બહુ મોટી વાડી, તે ખેતી સંભાળતા. એની સેવા મહારાજે સોંપેલી. અને ખીમા ભગત દોડતા આવે, મહારાજ ઉભારો. મહારાજ ઉભા રહ્યા. શું છે ખીમા ભગત? મહારાજ એક પ્રાર્થના કરવા આવ્યો છે. શું પ્રાર્થના? બાજુમાં પડખે બળદ બાંધ્યા છે. મહારાજ આપણા વાડીના 20 બળદ છે. મંદિરની વાડીના 20 બળદ છે. મહારાજ એમાં એક બળદને 15 દાડા પહેલા રાંપ વાગી છે અને એનો પગ કપાઈ ગયો છે. એટલે બહુ બિચારો રીબાય છે. બળદ એવો ભોળો ને એટલો ભલો બળદ છે, એટલો ભલો ને ગભરું બળદ છે. મહારાજ 7-8-10 વર્ષથી હું આવ્યો છું ને ત્યારથી બળદને જોઉં છું. મહારાજ એ બળદ ભગત છે. મહારાજ કે ભગત છે એટલે? અરે મહારાજ એકાદશી એક પણ એકાદશી પાડી નથી. એકાદશી કરે છે, અને એકાદશી નિર્જળા ઉપવાસ કરે છે. કે નિર્જળા કરે છે.
એને ખબર પડી જાય છે કે એકાદશી હોય ને તે દાડે એ પાણી નથી પીતો, ખાતો તો નથી, રાડા નથી ખાતો, કંઈ એને મૂકે તો એ નથી ખાતો, પરંતુ નિર્જળા ઉપવાસ કરે છે. મહારાજ ભગત છે. મહારાજ એને દર્શન દેવા પધારો ને, રીબાઈ જ બિચારો, દર્શન દેવા પધારો ને. મહારાજ કે પછી આવશું, પછી આવશું, પછી આવશું કહીને મહારાજ નીકળી ગયા. મહારાજ અતિ દયાળુ જેનો સ્વભાવ, મહારાજ ન ગયા. પછી આવશું કહીને મહારાજ જતા રહ્યા. અક્ષરવડીમાં ગયા, ત્યાં મહારાજ ઠાકોરજીના થાળ તૈયાર હતા એટલે જમાડ્યા. જમીને સાંજે 4 વાગ્યા. 4 વાગે મહારાજ ફરી સભા કરતા. લીમતરુના વૃક્ષ નીચે મહારાજ સભા કરવા પધાર્યા. ઢોલિયા ઉપર બેઠા, બધા સંતો હરિભક્તો આવીને બેઠા. ત્યાં સુરા ખાચર ઊભા થયા. મહારાજ, મારે એક તમને પ્રશ્ન પૂછવો છે. મહારાજ કે બોલો સુરા ખાચર, શું પ્રશ્ન છે? મહારાજ, સવારમાં 11 વાગ્યાનો એક પ્રસંગ મને યાદ આવે છે. મહારાજ, અમે બધા હતા, સાધુ હતા અને અમે હતા. મહારાજ, ઓલો ખીમો ભગત તમારી જોડે રોતો રોતો બિચારો આવ્યો અને પ્રાર્થના કરી કે ઓલા બળદને દર્શન દેવા પધારો. મહારાજ, પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટાના પદમાં એવું લખ્યું છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે વારી બહુના મીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય. મહારાજ, કોઈને તમે દુખિયા નથી દેખી શકતા. અને આ બળદ બિચારો તમારો બળદ છે, આપણી વાડીનો બળદ છે. મહારાજ, ભગત છે, તમને એટલું કહ્યું કે નિર્જળા ઉપવાસ કરે છે. આવો ભગત બળદને તમને દર્શનની ઈચ્છા ના થઈ. મહારાજ, તમે પછી કરીને આવતા રહ્યા. મહારાજ, શું રહસ્ય છે કંઈ ખબર ના પડી. આવો પ્રશ્ન પૂછ્યો કોણે? સુરા ખાચરે. કોને પૂછ્યો? મહારાજને, શ્રીજી મહારાજને. અને મહારાજ તરત કે આ પ્રશ્નનો ઉત્તર સુરા ખાચર અમે અહીં નહીં આપીએ, ચલો સભાએ સહિત આપણે એ બળદની જોડે જઈને ઉત્તર આપશું. કેવો લે. મહારાજ કે સંતો હરિભક્તો હેડો. બધા ઓયડાના પદ બોલતા બોલતા ગયા લક્ષ્મીવાડીએ. લક્ષ્મીવાડીએ મહારાજ કે ખીમા ભગત બૂમ પાડી, ખીમા ભગતને બોલાવો. ખીમા ભગત બોલો, બળદ ક્યાં છે? તો કે મહારાજ અહીં છે, દર્શન દેવા આવ્યા છે અમે. કે ખીમા ભગત રાજી થઈ ગયા. 2-4 ખુરશીઓ મગાઈ. મહારાજને ત્યાં પેલું ક્યાં પેલી કોડીઓ ઘર હોય, એમાં તમે જાણો છો કે પેલું છાણ મૂત્ર બધું હોય, એટલે બેહાય હોય નહીં. મહારાજ કે લાવો એક ખુરશી લાવો. મહારાજ ખુરશી લઈને પેલા બળદ જોડે બેઠા. ક્યાં છે બળદ? બળદ પેલો બિચારો અપંગ બળદ થઈ ગયેલો તે બેઠેલો, અને મહારાજ જોડે જઈને બેસી ગયા ને એના માથે હાથ ફેરવવા માંડ્યો. મહારાજ એની આંખ આમ જોઈ રહ્યા, આંખમાં આંખ પરોઈને જોઈ રહ્યા. મહારાજ કે સંતો હરિભક્તો, મારે તમને એક વાત કહેવી છે. ખીમા ભગત, તમે અહીં આવો. આ બળદને તમે ઓળખો છો? અરે મહારાજ, બળદ એટલે બળદને હું ઓળખવાનો હોય? આપણી વાડીનો બળદ. મહારાજ કે આ બળદ નથી, આ ખીમો ભગત છે. કે અરે આ લાખો ભગત છે, આ લાખો ભગત છે. વેંજલી વાળો લાખો છે. વેંજલીનો લાખો કણબી, આ લાખો કણબી છે. અને મહારાજે આખું વૃત્તાંત કહ્યું કે સેંજલીના અમારા જયશંકર ભૂદેવને વગર વાંકે એનો વાંક હતો બિચારા એનો, કે એનાથી શેઢો તૂટી ગયો એટલો એનો વાંક, અને એને 2 ફામ ગાળ્યો દીધી. એના માટે અપરાધ થઈ ગયો, એના અંતે ના પારાયો. અપરાધની પરાકાષ્ઠા પહોંચી, રાતમાં રાંપડી આવી અને એને છૂટી મારી. એ બિચારાનો પગ ભાગી ગયો. હજુ એ જયશંકર બ્રાહ્મણ રીબાય છે બિચારા. એના પાપે કરીને એને 100 વતનામૃત મોઢે આવડતા હતા. મહારાજ બોલ્યા છે 100 વતનામૃત મોઢે આવડતા હતા, ને 2 કીર્તન મોઢે આવડતા હતા, ને અમારા સાધુની બહુ સેવા કરી હતી, પણ એને બધોય સાફ થઈ ગયો. અને એને એ પાપે કરીને, અપરાધે કરીને આ બળદનો જન્મ આવ્યો છે. અને આટલું જ્યાં મહારાજ વાત કરે ને, પેલા બળદની આંખમાંથી દડ આંસુ પડે. બળદ રડે સાંભળતા. મહારાજ હાથ ફેરવતા જાય. લાખા ભગતને બધાની આંખમાં આંસુ આવી ગયા. સંતો હરિભક્તોની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, તમે દયાળુ છો, ગમે એમ કરો આનો સ્વભાવ, અને આને માફ કરી દો મહારાજ, હવે એને માફ કરી. મહારાજ કે એટલે જ એનો એક પગ કપાણો છે. કે એણે અમારા હરિભગતનો પગ કાપ્યો હતો. એ 15 દાડા પહેલા ખેતરમાં એ ચરતો હતો ને એમાં એને રાંપડી આમ પડી હતી ને ખબર રહીને એનો પગ કપાઈ ગયો. એને પગ કાપ્યો હતો ને એટલે એનો કપાણો છે. અને જન્મ ધરવો પડ્યો બળદનો એ જુદો. ખીમા ભગત રડીને કે મહારાજ માફ કરો, એને માફ કરો.
સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા સાંભળજો. શ્રીજી મહારાજ બોલ્યા, ખીમા ભગત, અમારા ભક્તનો અપરાધ હું માફ નહીં કરી શકું. એ શું અસમર્થતા? શ્રીજી મહારાજ એ કહેવા માંગે છે, અમારા ભક્તનો અપરાધ અમે માફ નથી કરતા. જેનો અપરાધ કર્યો છે ને, જાઓ તમે અત્યારે ગાડું જોડીને જાઓ ખીમા ભગત, સેંજલી જાઓ, સેંજલીના તમે ખીમા પેલા જયશંકર ભૂદેવને લઈ આવો, જાઓ એમને 2 જણને લઈ જજો, ખભે હાથ નાખી અને ગમે એમ કહીને ગાડે ચડાવજો, કુવાડીને એમને અહીં લઈ આવો, જાઓ. એ અપરાધ માફ કરશે તો જ થશે. એનો અત્યારે આપણે નહીં આવે એટલે મને કહેજો, હું આવી જઈશ. સભા વિસર્જન થઈ, મહારાજ પધાર્યા અક્ષરવડીમાં. તાત્કાલિક ખીમા ભગત ગાડું જોડીને 2-4 હરિભક્તોને લઈને સેંજલી પધાર્યા અને સેંજલીના ભૂદેવ જયશંકર ભૂદેવના ઘેર ગયા રાતે. ભૂદેવ, તમને મહારાજે તેડાયા છે, તાત્કાલિક હેડો. પૈસા મારે તો હેડાતુંય નથી, નવાતુંય નથી, અમે તમને તેડીને નાખીએ ગાડામાં, પણ તમારે આવવાનું છે. લઈ આવ્યા સવારના વહેલા 5 વાગે 6 વાગે, અંધારું હતું, જો થોડું મોં હુજનું થયેલું. અને મહારાજ અક્ષરવડીની વાર મહારાજ બહાર લીમતરુના વૃક્ષ નીચે સભા કરીને બેઠા છે. ખીમા ભગત ગાડું લઈને આવ્યા. મહારાજ જયશંકર ભૂદેવ આવી ગયા છે. મહારાજ કે, હેડો સંતો, આપણે બળદને ધામમાં તેડવા જવું છે. કેવો શું કહે છે? બળદને ધામમાં તેડવા જવું છે. સ્વામિનારાયણ ભગવાનને સંતો હરિભક્તો બળદ પાસે આવ્યા. ખીમા ભગતે 2 હાથ ઝાલીને, બાવડા ઝાલીને પેલા મહારાજ કે જયશંકર ભૂદેવને બોલાવો ને, એક ખુરશી મૂકો અમારી સામે. કે બળદની સામે ખુરશી મૂકો. જયશંકર ભૂદેવ લંઘાતા બિચારા ત્યાં લાઈન બેહાડ્યા. મહારાજ કે ભૂદેવ, મહારાજ ઊભા થઈ ગયા. ભૂદેવ, મહારાજની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કે ભૂદેવ, તમારો અપરાધ થઈ ગયો ને, હું આના વતી માફી માગું છું. આ બળદનો અવતાર આવ્યો છે, લાખો છે, આ લાખો છે, આ બેઠો ને લાખો છે. જેણે તમને રાંપડી મારીને પગ કાપી નાખ્યો હતો ને, તમને ગાળ્યું દીધી હતી ને, આ લાખો છે. મહારાજ કે ભૂદેવ, તમે લાખાની, અરે આ લાખાની બળદની જોડે આવો, એના માથે એના આખા શરીરે હાથ ફેરવો અને તમે એટલું બોલી જાઓ, જા લાખા, તારો અપરાધ માફ. આટલું બોલી જાઓ. હું તમને વિનંતી કરું છું. મહારાજ વિનંતી કરે છે. જયશંકર ભૂદેવ, હું એના વતી, એ બિચારો અબોલ છે, અત્યારે અબોલ પ્રાણી છે, એના વતી હું માફી માગું છું, માટે તમે એનો અપરાધ માફ કરો. અને પેલા જયશંકર ભૂદેવ, એમની આંખેમાં આંસુ આવી ગયા, રડી પડ્યા. મહારાજ, તમારે માફી માગવાની ન હોય. પ્રભુ, આપ શું કરવા માફી માગો છો? કંઈ નહીં, મનમાંથી ભૂલી જાઓ. તમે જે ગાળ્યું દીધી છે, તમે અપરાધ કર્યો, તમારો જે અપરાધ થઈ ગયો છે, બધું ભૂલી જાઓ, એને ક્ષમા આપી દો. અને માથે હાથ ફેરવો. ભૂદેવ આખા શરીરે હાથ ફેરવતા જાય. હે મહારાજ, એનો અપરાધ માફ કરો. હે મહારાજ, એનો અપરાધ માફ કરો. હે મહારાજ, એનો અપરાધ માફ કરો. કરતા કરતા આખા શરીરે, બળદના શરીરે હાથ ફેર્યો. પેલો બળદની આંખમાંથી રડે, આમ આંસુ ચોધાર આંસુ વહેતા જાય. પશ્ચાતાપ છે ને, પૂર્વનું જ્ઞાન મહારાજે કરાયું છે. અને મહારાજ બોલ્યા. મહારાજ કે સંતો હરિભક્તો, બપોરના 12:30 વાગે બધાય જમાડીને તૈયાર રહેજો. 12:30 વાગે આપણે ફરથી આવશું અને 12:30 વાગે આ લાખાને આપણે મૂર્તિના સુખમાં અક્ષરધામમાં મૂકવાનો છે. મુદત આપી દીધી. ટિકિટ ફાટી ગઈ. પણ ક્યારે ફાટી ખબર પડી? ટિકિટ ક્યારે ફાટી એ ખબર પડી વહેલા? ખાતું ચૂકતી થયું ને, પેલું ટાઇટલ ક્લિયર થયું ને, એટલે ભાઈ. હવે તો આપણે તો બધા ઘણું 100 કીર્તન આપણને હું નથી માનતો હોય કોઈ 100 વતનામૃત મોઢે વાળો હશે. 100 વતનામૃત મોઢે આવડતા હોય ને, 2 કીર્તન આવડતા હોય ને, હે તમે રાત દાડો સંતોની સેવા કરી હોય ને, એવા તો કોક હોય. અને તોય ભગવાનના ભક્તનો અપરાધ જો આટલો નડતો હોય તો મુક્તો કંઈક તો આપણે વિચાર કરો. વગર લેવા દેવા વગરના ઘણી વખત એક નાની વાતને આપણે મોટું સ્વરૂપ આપી દઈએ. અને ભક્ત તરીકે તો જુઓ લ્યા, આ ભગવાન સ્વામિનારાયણના દીકરા છે. મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમનો 31મું વતનામૃત, ત્રીજો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ, તમારા કોઈ મોટા સંત કે મોટા હરિભગતનો અપરાધ તો નથી થતો?
કોઈ મોટા સત્પુરુષ હોય, મોટા પુરુષ હોય, એમનો અપરાધ તો નથી થતો, પરંતુ અમે જેને આ બધા અમારા જે હરખે હરખા હોય ને એમનો અપરાધ તો મારું બેટું બહુ થાય છે, કે એમનો અવગુણ તો બહુ આવે છે. એનું શું કરવું? આવો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમનું 31મું વચનામૃત, છેલ્લો પ્રશ્ન છે. ત્યારે મહારાજ શું બોલ્યા? સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા છે? મહારાજ કે હે મુક્તાનંદ સ્વામી, તમે જેને મોટા કહો છો અને જેને નાના કહો છો એ નાના નથી ને મોટા નથી. અમારો સર્વોપરી, મહારાજ ત્યાં શબ્દ બોલ્યા છો, અમને સર્વોપરી સર્વ અવતારના અવતારી જે જાણતા હોય ને, હાવ કાલ હવારનો હરિભગત હોય ને, કાલ હવારનો સત્સંગમાં આવેલો હોય ને, 5 વર્ષનો છોકરો હોય તો એ ઘણો મોટો છે, ઘણો મોટો છે. જેને અમારી નિષ્ઠા હોય, અમારી સર્વોપરી ઉપાસના હોય અને એનો અવગુણ, એ મોટા સત્પુરુષના અવગુણ સરખું એનું પાપ લાગે છે. બોલો. માટે એની કોઈ, મહારાજ પછી આગળ બોલ્યા છે, મહારાજ કે માટે કોઈની દેહ સ્વભાવ પ્રકૃતિ જોઈને ભગવાનની સર્વોપરી ઉપાસના જેને હોય એનો અવગુણ ભૂલમાંય ન લેવો. નહીંતર એ મોટા સદગુરુ સંત હોય અને એના જેટલો અપરાધ એને થાય છે. બોલો. અને આપણને કોઈ બીક જ ના હોય, મુક્તો અપરાધ કરવામાં આપણને કંઈ બીક જ ના હોય તો તૈયારી રાખજો. બીજું શું કહું? મહારાજ સહન નથી કરતા. એક બીજો વર્તમાનનો પ્રસંગ કહી દઉં મુક્તો. આજથી આ વાત કરું છું હું, બનેલી વાત 1999 સાલની વાત છે. 1999, 17-18 વર્ષ થયા. મુક્તો મારે એક પધરામણીએ જવાનું હતું અમદાવાદમાં. વાસના મંદિરથી અમે ગાડી લઈને નીકળ્યા. અમારે વેજલપુર પધરામણી હતી. વેજલપુર, અમદાવાદમાં વેજલપુર વિસ્તાર છે. કોઈ અમદાવાદમાં રહેલાને ખબર હશે. ત્યાંથી વાસનાથી આમ જીવરાજબાગ, પેલી હોસ્પિટલ, કઈ હોસ્પિટલ કહેવાય સ્વામી, પેલી જીવરાજ મહેતા હોસ્પિટલ થઈ અને પેલું જીવરાજ પાર્ક 4 રસ્તા થઈ અને વેજલપુર સીધો રસ્તો જાય. એ વખતે પેલો બ્રિજ નહોતું બધું, આ પેલો પુલ અત્યારે થઈ ગયો છે, પેલું આગળ પેલી બાજુ નીકળે ને શ્યામલ 4 રસ્તા, એ પુલ નહોતો એ વખતે. ગાડીના પાટા સીધા, ત્યાં ક્રોસિંગ હતો મને લાગે છે નાનકડો. અને ત્યાંથી અમારે જીવરાજ વેજલપુર જવું હતું. સાંજના લગભગ 5-5:30 વાગેલા. બનેલી ઘટના કહું છું મુક્તો. અમે જીવરાજબાગ ચોકડી આગળ છે ને, ત્યાં શાકભાજીની લારીઓ એ વખતે બહુ ઊભી રહેતી. હાજે તો ત્યાં ટ્રાફિક જામ થઈ જતો. આ 4 રસ્તા નહોતા. અત્યારે લાલ લાઇટ ને લીલી લાઇટ ને 4 રસ્તા છે. 4 રસ્તા હતા પણ આવી લાઇટો બાઇટો નથી અને બહુ જ ટ્રાફિક જામ થઈ જતો ત્યાં. હવે અમે માંડ ત્યાંથી આગળ નીકળ્યા. જીવરાજ પાર્કથી વેજલપુરના રોડ ઉપર જતા હતા. થોડેક આગળ ગયા અને અમારી આગળ અમારી જીપ ગાડી હતી. આપણે પહેલાં જીપ રાખતા, તમને જોઈએ છે ઘણાએ, ઓલું ખખડેલા ખટારા જેવું, સમજ્યા? એટલે એ જીપમાં હું આગળ બેઠેલો, સંતો 2 પાછળ બેઠેલા અને અમારો ડ્રાઈવર હતા મુખી, ઓલા તિભોનભાઈ મુખી, ઘણા ઓળખતા જૂના ડ્રાઈવર. એ મુખી હોર્ન મારે પણ આગળ એક લારીવાળો એક બટાકાની લારી લઈને, આખી બટાકાથી ભરેલી, અને બટાકાની લારી, ઓલી ચાર પૈડાવાળી લારી નથી આવતી, લારી લઈને બિચારો શાક વેચવા નીકળેલો. એ લારીવાળો આગળ હાલ્યો જાય અને હોર્ન મારે તો બાજુમાં જગ્યા, તો બાજુમાં ખહે નહીં, વચ્ચોવચ હાલે. એટલે ડ્રાઈવરના પિત્તા છે ને થોડા ઘડીકમાં જતા રહેતા હોય, એના ગરમ સ્વભાવના હોય મોટે ભાગે. એટલે ઓલે 2-4-5 હોર્ન માર્યા ને ખયો ને, એટલે એકદમ સાઈડમાં ગાડી લઈ અને ઊભી રાખીને હું આ બાજુ બેઠેલો, આંખ્યું કાઢવા માંડી. સાંભળતો નથી, બેરો છું એમ કહીને ઓલાને જરા હાકોટો કરવા માંડ્યો. એટલે હું જો મેં કીધું હાલ ને ભાઈ, હવે પતી ગયો. હવે શું ડખો કરવાનો કોઈ અર્થ છે? આપણે સંતો છીએ બેઠા છે, તારા ડખો ના કરે. હવે પેલા ભાઈ જેને પેલી બટાકાની લારીવાળા હતા ને, એ ભાઈની નજર આ બાજુ પડી, મારી નજર એની ઉપર પડી. એ મને ઓળખી ગયા, હું એમને ઓળખી ગયો. સત્સંગી હતા, કપાળમાં તિલક ચાંદલો હતો અને સત્સંગી. એ મને ઓળખી ગયા, સ્વામી એમ કે લારી મૂકીને દોડ્યા. બાયણામાંથી એ વખતે પેલું કાચબાતનું નહોતું, ઓલે આમ એમ ભરવો ખેંચી લો, વુડનનું ઓલું પેલું. એટલે એ આઘું કરીને બોલો, એકદમ પગમાં ચરણ સ્પર્શ કરવા. મેં કીધું ભલા માણસ, હું જોઈ રહ્યો. એમને દાઢી વધી ગયેલી, થોભા વધી ગયેલા,
બિચારાના ફાટલા લુગડા, થીગડાવાળો ચબ્બો, ધોતિયું પહેરેલું, 50-60 વર્ષની ઉંમર, થીગડાવાળું ધોતિયું. મને કે સ્વામી તમે અહીં? એકદમ પગ પકડી લીધો. મેં કીધું અમૃતલાલ, વાંહે ટ્રાફિક જામ થાય છે. વાંહે બધા હો ભૂ 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 કરે, બધા ટ્રાફિક જામ થઈ ગયેલો. હવે અહીં તો કંઈ ઓછું કંઈ વાર્તાલાપ થાય, સત્સંગ થાય. એટલે કે કાલે સાંજે 6 વાગે તમે વાસના મંદિરે આવજો, બાપજીને આપણે બેસીશું. પણ આ શું? મેં એમને 15 વર્ષે જોયા, 15 વર્ષે લગભગ. જૂના સત્સંગી. કારણ કે 15 વર્ષ પહેલા બાપજી અને અમે એમના ઘેર પધરામણી કરેલી. મુક્તો જેના મોટી પેઢી ચાલે, એની પેઢીમાં 50 માણસો કામ કરે, કરોડોના બંગલામાં રહે, બંગલામાં 15 માણસ કામ કરે, જેના હાથ નીચે હો માણસ કામ કરતું હોય, અને એવો મોટો કરોડપતિ શેઠિયો અત્યારે બટાકાની લારી ફેરવે. મારી આંખમાં આંસુ આવી ગયું. બુદ્ધિ કામ ના કરે આ પોઝિશન. એ બિચારા રડી પડ્યા. કીધું અત્યારે છોડો અમૃતલાલ, કાલ સાંજે આપણે મળશું, તે ટ્રાફિક જામ થાય છે. માણ છોડાય. આખા રસ્તે ચેન ના પડ્યું. આ સ્થિતિ બિચારાની. અમે વેજલપુર ગયા, પધરામણી 2 હાથી કરી, પાછા આવ્યા. રાત્રે બાપજી બારગામ પધારેલા અને રાત્રે આવ્યા એટલે હું રાહ જોઈને બેઠેલો. રાતે 12 વાગ્યા બાપજી આવ્યા. બાપજીને બેહાડ્યા. બાપજી એક અગત્યની વાત કહેવી છે. રાતે 12, 12:30 વાગે મેં બાપજીને વાત કરી. બાપજી ઓળખાણ આપ્યું. બાપજી કે શું છે? શું? બાપજી કરોડપતિ આજે રોડપતિ થઈ ગયા છે, બટાકાની લારી ફેરવે છે, ને કાલ સાંજે 6 વાગે બોલાયા છે. અને બાપજી એક જ શબ્દ 2 મિનિટ આંખ બંધ કરીને બાપજી બોલ્યા. રાતના 1 વાગે, હજુ મને યાદ છે સમય, 1:45 વાગેલો. અને બાપજી બોલ્યા. બાપજી કે સ્વામી, અમૃતલાલ ચાલતી ગાડીમાં બેહી ગયા છે. આ શબ્દ બોલ્યા, ચાલતી ગાડીમાં બેહી ગયા છે. કે બાપા કે સમજાણું નહીં, ચાલતી ગાડીમાં બેહી ગયા છે એટલે? બાપજી કે એનેથી આપણા બાપાશ્રીનો, અબજી બાપાનો ને આપણા મુનિ સ્વામીનો અપરાધ થઈ ગયો છે. આપણા ગુરુ મુનિ સ્વામીનો અપરાધ થઈ ગયો છે, અને એ પાપે કરીને અત્યારે એનું ખેદાન મેદાન થઈ ગયું છે. કે આ શબ્દ મોટા પુરુષ અંતરિયાઈ પણ 5 મિનિટ આંખ બંધ કરીને મોટા પુરુષ બાપજી આ શબ્દ બોલ્યા. બાપજીનો મેં પગ પકડી લીધો. બાપા ગમે એમ છે, આપણે એને બચાવવાનો છે, આપણે એને બચાવ. બાપજી પણ એને દ્રોહ થઈ ગયો છે એનાથી, આ એનું પરિણામ ભોગવે છે. બહુ મેં રાતે અમે 2 વાગ્યા સુધી બેઠા, ખૂબ પ્રાર્થના કરી. બાપજી કે જો સવારમાં તો કાલે પૂજામાં 25 માળા એમની ફેરવજે, હું એમની 25 માળા ફેરવીશ. આવતીકાલે સવારમાં પૂજામાં તાર 25 માળા ફેરવવાની. બાપજી કે હું ફેરવીશ, આપણે 2 25 માળા ફેરવશું. આવતીકાલ તે બોલાયા છે ને, મેં કીધું બાપજી કાલે આવવાના છે. બીજે દિવસે સાંજે 6 વાગે અમે માળા કરી. બીજે દાડે સાંજે 6 વાગે એને બાપ દીકરો, એમને દીકરો હતો, બેનને આવ્યા. દીકરા ના, તમે 35 લગભગ 35-40 વર્ષનો, 30-35 વર્ષનો છોકરો, એને દાઢી વધેલી ને એના કપડા ફાટલા, ઓળખાય નહીં. મેં એને વર્ષો પહેલા એને જોયેલો. 2 જણા ખોળામાં માથું મૂકીને એટલું રોયા, એટલું રડ્યા, એટલું રડ્યા. બાપજી કે કરો શું ઉતર? બાપજી આ ડુંગળીની લારી ફેરવે છે, હું બટાકાની લારી ફેરવું છું. અમે 2 જણા જીવરાજ પાર્કમાં આરાધના સોસાયટી કરીને છે, અત્યારે હશે, આ તો એમણે મને કીધું, મને યાદ છે. એટલે આરાધના સોસાયટીમાં સ્વામી અમે 2 ભાડે રહીએ છીએ. અમે આખું ઘરમાં અમે 7 જણા છીએ, ભાડે રહીએ છીએ. સ્વામી અમારું 60 રૂપિયા ભાડું છે. ભાડું કાઢવું અમારા માટે અઘરું છે. સ્વામી અમે આ ડુંગળી ને બટાકા વેચીને અમારું ગુજરાન ચલાવીએ છીએ. 50 હો માણસનો તું પગાર આપનારો માણસ, અને તારી આ દશા. બાપજી ખૂબ રડ્યા. બાપજી મને માફ કરો, મારી શું અપરાધ થઈ ગયો છે? બાપજી શું બોલ્યા સાંભળજો. બાપજી કે સ્વામી, મને બાપજીએ કહ્યું, બાપજી કે સ્વામી આ પૂજા કરવા બહેન તો 2.5 કલાક પૂજા કરતા થાય, 2.5 કલાક પૂજામાં કાઢતા હતા. બોલો, 2.5 કલાકની પૂજા કરે. મહાપૂજા રોજ મહાપૂજા કરે, રોજ 2.5 કલાક પૂજા કરે. ઠાકોરજીના ધર્માદા ચોખ્ખા કાઢ્યા છે. બજારનું પાણી જિંદગીમાં પીધું નથી કોઈ દાડો.
તું વિચાર, કોકની ચાલતી ગાડીમાં તું બેહી ગયો છો ને અબજી બાપા જેવા દિવ્ય પુરુષ કે હજારો સાધુ જેના ખોળામાં માથું મૂકીને આશીર્વાદ માગતા હોય એવા અબજી બાપાના રૂવાડા જે હોય તું છું, કે એમના મુનિ સ્વામી, પાટડીવાળા મુનિ સ્વામી કેશવપ્રિદાજી સ્વામી આ ગામના ગુરુ કહેવાય ભૈલા, અને એવા દિવ્ય પુરુષનો તારાથી અપરાધ થઈ ગયો છે. એનું પરિણામ તો ભોગવે છે. આ તો તને હજુ આ લોકનું પરિણામ આપ્યું છે, જમપુરી નહીં હંગરે તમને. અને બાપજી એવા વઢ્યા, એવા ઠપકો આપ્યો, એવા લીધા. કારણ કે હવે ચોખ્ખો કરવો હતો ને પહેલા, તો કયા વગર કપડું મેલું હોય ચોખ્ખું થાય ભાઈ, જરૂર હતી. અમે 9 વાગ્યા સુધી બેઠા, 6 વાગ્યાના આવેલા, 9 વાગ્યા સુધી ખોળામાં માથું મૂકીને ખૂબ ઘડીક પેલો છોકરો મારા ખોળામાં માથું મૂકીને રોવે, ઓલે એનો બાપો બાપજીના ખોળામાં માથું મૂકીને રોવે, બાપા અમને માફ કરો, માફ કરો. કે રાતે શયન આરતી થઈ ગઈ હતી. બાપજીએ કેવડાવી દીધું પૂજારીને, અમારા પૂજારી સંત હતા એમને, હમણાં દર્શન ખુલ્લા રાખજો, અમનું ઓપરેશન ચાલે છે ત્યારે દર્શન ખુલ્લા રાખજો, હમણાં પડાડતા નહીં મહારાજને. પેલા પૂજારી રાહ જુએ, હમણાં હવે 8:30 આરતી થઈ ગયેલી, 9:15 વાગ્યા. બાપજી કે ચલો હેડો હેડો અત્યારે ઉપર ચલો, ઠાકોરજી જાગે છે તમારા માટે. ઉપર લઈ ગયા. આ મહારાજ આપજી બાપાના મુનિ સ્વામીની સિંહાસનમાં મૂર્તિ છે, અને એમને માફી માગો, અત્યારે કગરી પડો, દંડવત કરો, 15 દંડવત કરો 2 જણા, અને માફી માગો, અમે તમારી માફી માગીએ. રોતા જાય, માફી માગતા જાય. મારી આંખમાં ચોધાર આંસુ બિચારા મહારાજને, બાપાના અબજી બાપાને મુનિ સ્વામીને પ્રાર્થના કરી, મહારાજ દિવ્ય પુરુષ તમે છો, આને બિચારાને ખબર નહીં, ચાલતી ગાડીમાં બેહી ગયો છે એટલે કે હાય આ ભણી ગયો છે, અને કોક સંત કે હરિભક્તના ચોગમાં આવી ગયો છે, અને એને બિચારાને ઝેર નખાઈ ગયું છે, એની દશા થઈ, દયા કરો મહારાજ. ખૂબ પ્રાર્થના કરી. બાપજી કે આવતીકાલથી રોજ તું આવજે ને રોજ અહીંયા મહારાજને પ્રાર્થના કરજે, 10 દાડા આવવાનું, 10 દિવસ પ્રાર્થના કરજે. બાપજી મને કહ્યું સ્વામી તાર 10 દાડા 25 માળા ફેરવવાની, આની આપણે એને જેવો હતો એવો કરવો છે વ્યવહાર. તો આ તો આ લોકમાં ભોગવાથી તકલીફ છે. બાપજી એક શબ્દ એટલે બોલી ગયા, તને જમપુરી નહીં હંગરે. બોલો, અપરાધ મારી નાખે ભાઈઓ. અને પછી તો અમે 10 ને 15 દાડા બહુ મહારાજને કગર્યા, અને ભગવાનને મોટા પુરુષ દયાળુ છે. હું તો 2000 ને લગભગ 8ની સાલમાં એ ધામમાં ગયા, પણ આજે છોકરો સુખી છે, ફરી પાછો મહારાજે એને કરોડપતિ કરી દીધો છે. એનો વ્યવહાર, ઘરના બંગલા છે, ગાડીઓ છે, બધું છે. અહીં મહારાજ આગળ બોલ્યા, સાંભળજો, કે ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપથી છૂટ્યાનો ઉપાય કયો નથી. અને ઝેર ખાય, અથવા સમુદ્રમાં પડે, અથવા પર્વતથી પડે, અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાનના ભક્તના દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે અને અવતરવું પડે. લ્યો, આ શ્રીજી મહારાજના શબ્દો છો. પછી શું કહે છે? અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય તેણે કરીને શરીર પડે, અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે, પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાનના સંત કે ભક્તના દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. બોલો, આ શ્રીજી મહારાજના શબ્દો છે. મુક્તો આ બીજું ટાઇટલ આજે હું તમને વિનંતી કરું છું ભાઈઓ, 2 હાથ જોડી વિનંતી કરું છું, ફરી ખોળો ધરું છું. અમારે તમારી પાસે કશું લેવું નથી, પરંતુ આ પાપના માર્ગે ચાલશો નહીં, એટલી પ્રોમિસ લેવી છે મારે તમારી જોડેથી. પ્રોમિસ. તમે કહેશો કે સ્વામી આજ સુધી કંઈ ભૂલચૂક અમારાથી જાણે અજાણે થઈ ગઈ હોય તો મુક્તો આજે જો તમે કહેતા હોય તો મહારાજને પ્રાર્થના કરીને આપણે બધા ભેગા થઈને ચૂકતે કરાવીએ. કો કરવી છે? કરવી છે? વિશ્વાસ આવશે? બધા બોલતા નથી. ના, ઈચ્છા ના હોય તો આપણે કંઈ કરવું નથી. છે ઈચ્છા? ખાતું ચૂકતે કરવું છે? કેટલાને કરવું છે? આંગળી ઊંચી કરો. પણ એક શરત હો, હવે પછી આ લાઈને ચડવાનું નહીં. એ શરત, નહીં તો ડબલ ચોટશે. મહેરબાની કહીને આ લાઈને ના ચડશો. મારી નાખે, અપરાધ મારી નાખે. 2 હાથ જોડો બધા, ચલો આપણે મહારાજને પ્રાર્થના કરવી. આપણી પાસે પ્રાર્થના સિવાય બીજો કોઈ ઉપાય નથી.
મહારાજને પ્રાર્થના કરીએ. હું અહીંથી બોલાવું છું, તમે બધા બોલજો. કરશો ને બધા પેલા? જી. જો આ ફોટો નથી હો, સ્વયં ભગવાન પોતે બેઠા છે. હશે ને ભગવાન? હશે કે છે જ? છે જ હો. આ ફોટો નથી, સ્વયં ભગવાન પોતે છે. અહીંયા દિવ્ય પુરુષ પણ બેઠા છે, અબજી પણ દિવ્ય રૂપે બિરાજ્યા છે, મોટા મોટા મુક્તો છે. અબજી બાપા પણ આ સભામાં છે. આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ. પંક્તિ રૂપે આપણે પ્રાર્થના કરવી છે. હે મહારાજ, હે મહારાજ, તમારો ને તમારા કોઈ મુક્તનો, બોલો બધા, તમારો ને તમારા કોઈ મુક્તનો, ભૂલે ચૂકે દ્રોહ નવા થાય એ વરમુને આપજો. ભૂલે ચૂકે દ્રોહ નવા થાય એ વરમુને આપજો. હે મહારાજ, તમારા કોઈ ભક્તનો, કોઈ મુક્તનો, કોઈ સંતનો અમારાથી અપરાધ થઈ ગયો હોય, દ્રોહ થઈ ગયો હોય, ચાલતી ગાડીમાં ચડી ગયા હોઈએ, હે મહારાજ, હે બાપા, હે સદગુરુ, હે બાપજી, અહીં બેઠેલા બધાય સાચા ભાવથી વિશ્વાસપૂર્વક જે પ્રાર્થના કરે એના આજ સુધીના અપરાધને માફ કરો, માફ કરો, માફ કરો. મહારાજ, તમારે ઘેર ખોટ નથી ને અમારે ખોટનો પાર નથી. હે મહારાજ, માફ કરો. અને સાથે સાથે તમારી ને તમારા મોટા મુક્તની, બોલો, તમારી ને તમારા મોટા મુક્તની ક્રિયામાં મોને સંશય નવ થાય એ વરમુને આપજો. ક્રિયામાં મોને સંશય નવ થાય એ વરમુને આપજો. તમારી કે તમારા મોટા મુક્તની કોઈ ક્રિયામાં અમને સંશય ન થાય, અમારી બુદ્ધિ ત્યાં લાગુ ન પડી જાય એવી હે મહારાજ, હે દયાળુ, આમ સૌની ઉપર સંતો હરિભક્તો બેઠેલા બધાના અપરાધને માફ કરો. અને હે મહારાજ, અમારી ભૂલને ક્ષમા કરીને દયાળુ અમારી પર રાજી થાવ, રાજી થાવ, રાજી થાવ એવી મહાપ્રભુના ચરણોમાં તમારા બધા વતી પ્રાર્થના છે. મુક્તો, આ બીજું ટાઇટલ ક્લિયર રાખજો. અને ભૂલમાંય કોઈનો અપરાધ થઈ ગયો એને આપણને ખબર હોય તો મુક્તો વિનંતી કરો છો. અરે અંદર ભગવાનના ભક્તનો અપરાધ થઈ ગયો હોય, મુક્તો હું તમને વિનંતી કરું છું, ઘેર જઈને માફી માગી આવજો. પગમાં પડીને માફી માગી આવજો. નાના નહીં થાવ, મોટા થશો. બહુ રાજી થશે મહારાજ. ફોન કરીને માફી માગી લેજો. અપરાધ જેવું મોટું કોઈ પાપ નથી. પેલા કલ્પના અતીત રીબાતા હોય, બિચારા હેરાન 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 પરેશાન થઈ ગયા હોય, અપરાધ મારી નાખે. બીજો કોઈથી ના બીવો તો કંઈ નહીં, ભગવાનથી બીજો, ભગવાનના મોટા પુરુષથી બીજો, સંતો હરિભક્તોના અપરાધથી બીજો. એટલી વિનંતી કરું છું ભાઈઓ. અને ત્રીજું ટાઇટલ, કોઈ સંબંધીમાં મોટામાં મોટું હેત, પોતાના દેહ ને દેહના સંબંધીમાં હેતરૂપી પાપ, છેલ્લાનું 17મું વચનામૃત. ભરતજીનું આખ્યાન અતિ ચમત્કારી છે. ભરતજીને મૃગલીના પેટ અવતાર આવ્યો એનું કારણ કહ્યું કે હેત રહી ગયું, મૃગલીમાં હેત રહી ગયું. વિજાતી મૃગલી હતું. અહીં તો કેટલાય ને નાના નાના બાળકો, છોકરાના છોકરા, છોકરાના છોકરાને એમાં હેત રહી જાય. આ દેહ ને દેહના સંબંધીમાં હેતરૂપી વાસના મારી નાખે. સૌરાષ્ટ્ર દેશમાં પીપલાણાની બાજુમાં નાવડા કરીને ગામ છે. નાવડા પીપલાણા જોડે આવ્યું. અને નાવડા ગામમાં એક હરિભગત રહેતા હતા. નથુ ઠક્કર એમનું નામ હતું. શું હતું પેલા? લુહાણા હતા, ઠક્કર જ્ઞાતિના. એટલે નથુ ઠક્કર એમનું નામ, નથુભાઈ. સ્વામિનારાયણ ભગવાનના ખરેખરા ભગત,
પૈસો ખૂબ, પરંતુ એમને દીકરો નહીં, એકે દીકરો નહીં. નથુ ઠક્કરને અંદર બહુ જ ઈચ્છા રહે કે પૈસો ઘણો છે પણ દીકરો નથી. પરણે 15-20 વર્ષના વાણા વહી ગયેલા પણ દીકરો નહીં. એક વખત ગઢપુર ગયેલા, ગરડા ગયા, ઠાકોરજી આગળ બેઠા અને રાતનો સમય ભગવાનને 2 માણા બેહીને પ્રાર્થના કરી કે હે મહારાજ, અમારે દીકરો નથી, તમે જેવા તેવાને દીકરો આપો છો ને અમે શું ગુનો કર્યો તમને દીકરો નહીં? જ્યાં સુધી દીકરો નહીં આપો ત્યાં સુધી અમે ઉઠશું નહીં. ખાવા પીવાનો ત્યાગ, અન્નજળનો ત્યાગ. લે બેને વંશન વ્રત લઈ લીધું. તે રાતના 10 વાગ્યા મંદિર બંધ કરવાનું થયું, કોઈ ઉઠે જ નહીં. પેલા ડોહા ડોશી 2 ઉઠે જ નહીં ભાઈ. 50 વર્ષની ઉંમર, 2ની 50-55ની, ઉઠે જ નહીં. દીકરો આપશે ભગવાન તો ઉઠશું. હઠીને બેઠા. મોટા એક ગયડા સાધુ હતા, તે એમને ખબર પડી, તે દોડતા આવ્યા. એટલે ભાઈ છે શું? તો કે દીકરો લીધા વગર ઉઠવાનું નથી. અરે જા ને દીકરો થશે, જા. મોટા સ્વામી આશીર્વાદ આપ્યો, દીકરો થશે, જા, મારા આશીર્વાદ છે, જા. અમે નથી બોલતા, મહારાજ બોલે, જા ઘેર જઈને હુઈ જા, જા, દીકરો ભગવાન આપશે. બસ એને વિશ્વાસ આવી ગયો. ઘેર ગયા, મહારાજે દીકરો આપી દીધો. મોટા સંતના વચન પ્રમાણે ઘેર દીકરો થયો. દીકરો જરા શ્યામ હતો એટલે નામ કાળિયો પાડ્યું. શું નામ પાડ્યું પેલા? કાળિયો. અને હુલામણા નામ કાળિયો કાળિયો બોલાવે. હે કાળિયો કાળિયો. હવે કાળિયાને તો આટલો હાથ ખોટનો દીકરો, આખા ગામમાં પેંડા વેચ્યા ને બધું થયું. હવે કાળિયો 10 વર્ષનો થયો અને માંદો પડ્યો. મહારાજે લઈ લીધો. અરે તારું ભલું થાય તારું. અને કાળિયાને સબ પડેલું, એનો અગ્નિ સંસ્કાર કરવાનો હતો. આ નથુ ભગત એવા સત્સંગી, બોલો સત્સંગ ક્યાં ઉડી ગયો. અને કે બસ હું પડીને મરી જાઉં, કે મારે નથી જીવવું, કે હું અંદર હળગીને મરી જાઉં. તે કંઠી કાઢીને ફેંકી દીધી ને પૂજાએ ફેંકી દીધી ને અગ્નિ સંસ્કારમાં બોલો બોલો ભડકો બળતો તેમાં પૂજા નાખી દીધી, કંઠી કાઢીને ફેંકી દીધી. હું મરી જાઉં. એની બહેન બહુ સત્સંગી હતા નથુ ઠક્કરની, એટલે એમણે બાવડા ઝાલીને 10 જણે જઈને અંદર રૂમમાં જઈને બાંધી દીધા, ઓયડામાં બાંધી દીધા દોયડાથી. એટલે આ ત્યાં આ સુધી ભજન ભક્તિ કર્યું, હારા તારા કંઈ ના ઉતર્યું. આ દેહના સંબંધીમાં હેત મારી નાખે. નહીં મને મારો દીકરો કેવા આવે તો હું માનું, બીજા કોઈનું ના માનું. કે શ્રીજી મહારાજ આવે ને તોય ના માનું, મારો દીકરો કે તો માનું. હવે સંતોને કેવડાયું જુનાગઢમાં. એ વખતે નાનીદાસ સ્વામી હતા જુનાગઢમાં, ગુણાયતાન સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી, એમના શિષ્ય નાનીદાસ સ્વામી, બહુ સમર્થ સંત હતા. એમણે માણસ મોકલ્યો અને કહ્યું કે સ્વામિનારાયણની ધૂન કરી બેઠો બેઠો, જા તારો છોકરો તને કહેવા આવશે. બસ. અને દીકરાના દર્શન થયા રાતે. અને એકદમ બેટા નથી, હું તમારો બેટો નથી, હું કોણ છું એ સાંભળો. હું તમારા ઘેર આવ્યો તો તમારે જરૂર હતી દીકરાની, અને હું કોણ છું હું તમને કહું. હું જુનાગઢનો પૂજારી હતો. 30 વર્ષ સુધી મેં ઠાકોરજીની પૂજા કરી, પણ મને અંતકાળ સમયે સાંભળ્યો કે મેં ઠાકોરજીની બહુ સેવા કરી પણ મારા મા બાપની સેવા ના કરી. એ વિચાર આવ્યો ને મારો દેહ પડી ગયો. એટલે મારે મા બાપની જરૂર હતી ને તમારા દીકરાની જરૂર હતી, તો ક્રોસ એન્ટ્રી પડી ગઈ. ક્રોસ એન્ટ્રી એટલે સમજે ને, હવાલો. આ તમારી ભાષામાં હવાલો નાખી દીધો ભગવાને. લે જા. એટલે પૂજારીને 30 વર્ષની સેવા કરેલી નકામી ગઈ, અને જન્મ મને છીક તમારા ઘેર દીકરો મૂકી દીધો. હવે મને પસ્તાતો હતો, હું રોજ પ્રાર્થના કરતો હતો. એટલે ભાઈ સાહેબ મને મહારાજે લઈ લીધો છે છાના માના, હું તમારો દીકરો નથી ને તમે મારા બાપ નથી. આ બધું ખોટું ગબડગંધ ભેગું થયું છે આ બધું. અને છાના માના હેત તોડીને ભગવાનમાં હેત કરો, ભગવાનમાં હેત કરો, ડોહા ભગવાનમાં હેત કરો. આ ખાલી નથુ ઠક્કરના જ ઉપદેશ ને, આપણને કંઈ લાગે વળગે જ નહીં ને. આ બધા નથુ ઠક્કરના કાકા જ આપણે બેઠા છીએ, સમજો જરા. હેત કરવા જેવા એક ભગવાન છે, એમાં હેત રહી ગયો તો આવી દશા થાય ભાઈ. મહારાજને બાપાને બાપજીને ખૂબ પ્રાર્થના કરીએ કે મહારાજ બસ અમારાથી ઉપાસનાની શુદ્ધિ રહે, કોઈ દાડો કાચો ન રહી જાય, મોટા પુરુષનો કે સંતો ભક્તોનો અપરાધ ન થઈ જાય. અને અપરાધ થયો હોય તો મહારાજ અમને માફ કરી દેજો. અને હે મહારાજ અમને તમારી મૂર્તિ વિના બીજે ક્યાંય હેત ન રહે એવી અમારી પર ખૂબ કૃપા કરજો. હે મહારાજ આ 3 ટાઇટલ ઉપાસનામાં લોચો રહી ના જાય ને વિશ્વાસ આવે ને સર્વોપરી મહારાજને ઓળખી લે. કોઈના અભાવ ગુણ લેવાઈ ગયા હોય તો માફી માગી લે મનોમન.
અને હે મહારાજ ક્યાં હેત ન રહેવા દેશો. હે મહારાજ, હે બાપા, હે બાપજી, ટાણું આવે ત્યારે તમે માખણમાંથી મોવાળો ખેંચે એમ ખેંચીને પૂરું કરજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. મુક્ત. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.